સ્વાધ્યાય 7.2 એનો છઠ્ઠો દાખલો તમારી સ્ક્રીન ઉપર આ રહ્યો. શું છે કે છઠ્ઠો દાખલો ક્વેશ્ચન તમને એવું કહેવા માંગે છે કે જો 1,2 4,y x,6 અને 3,5 એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. જો ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ આઈએમપી દાખલો ગણાય. આ જે દાખલો છઠ્ઠો છે એમાં તમને અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ એવું લખેલું છે. શું લખેલું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. જ્યારે પણ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું હોય ત્યારે વિકર્ણોના છેદબિંદુ જે છે ને, જ્યાં એ બંને વિકર્ણો છેદે છે ને મધ્યબિંદુ જ હોય. શું હોય? મધ્યબિંદુ જ હોય. ત્યારે તમારે શું કરવાનું? તો કે ધારો કે આપણે આ પોઈન્ટને એ નામ આપી દઈએ, આ પોઈન્ટને બી નામ આપી દઈએ, આ પોઈન્ટને સી નામ આપી દઈએ અને આ પોઈન્ટને ડી નામ આપી દઈએ, તો એ જે વિકર્ણોનું મધ્યબિંદુ બરાબર જ થાય. એટલે કે એસી નું મધ્યબિંદુ બરાબર બીજો વિકર્ણ કયો? બીડી નું મધ્યબિંદુ. એવું કરશો એટલે જવાબ આવી જશે. ફરી વાર કહું છું, જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ આપે ત્યારે તમારે શું કરવાનું? એસી નું મધ્યબિંદુ બરાબર બીડી નું મધ્યબિંદુ. એટલે કે બંને વિકર્ણોના મધ્યબિંદુ બરાબર હોય. એસી નું મધ્યબિંદુ બરાબર બીડી નું મધ્યબિંદુ. ઓકે, આવું કરશો એટલે જવાબ આવી જશે. એસી નું મધ્યબિંદુ બરાબર બીડી નું મધ્યબિંદુ. ઓકે, એસી નું મધ્યબિંદુ નું સૂત્ર શું થાય? x1 + x2 ના છેદમાં 2 y1 + y2 ના છેદમાં 2. જો અહીંયા a અને c માટે લખું x1 + x2 ના છેદમાં 2 એટલે કે 1 + x ના છેદમાં 2 કોમા y1 + y2 ના છેદમાં 2 y1 + y2 ના છેદમાં 2 2 + 6 ના છેદમાં બરાબર. હવે કરવાનું બીડી નું મધ્યબિંદુ. તો બી માટે બીડી માં જુઓ x1 + x2 ના છેદમાં 2 4 + 3 ના છેદમાં 2 કોમા y1 + y2 ના છેદમાં 2 એટલે કે y + 5 ના છેદમાં. જો ફરી વાર જોઈ લ્યો. એસી નું મધ્યબિંદુ એટલે એ માં જુઓ અને સી માં જુઓ. x1 આ રહ્યું, x2 આ રહ્યું છેદમાં 2 કોમા y1 આ રહ્યું, y2 આ રહ્યું છેદમાં 2 બરાબર. હવે જો બીડી માં x1 + x2 ના છેદમાં 2 y1 + y2 ના છેદમાં. આના બરાબર આ કરો 1 + x ના છેદમાં 2 બરાબર. અહીંયા શું છે? 4 + 3 ના છેદમાં 2. બંને બાજુથી 2 ઉડી જશે તો શું વધશે? 1 + x બરાબર 4 ને 3 કેટલા થશે? 7. આ +1 આ બાજુ જશે તો -1 થઈ જશે. 7 - 1 તો x કેટલો મળ્યો? 7 માંથી 1 જાય તો 6 મળી ગયો. હવે આપણે આના બરાબર આ કરશું. અહીંયા શું છે? તો કે 2 + 6 ના છેદમાં 2 બરાબર. અહીંયા શું છે? કે y + 5 ના છેદમાં 2 કોમા પછીનું બરાબર કોમા પછીનું બંને સરખાવ્યા. બંને બાજુથી 2 છે એ ઉડી જશે. 2 + 6 એટલે 8 થશે. y + 5 આ +5 આ બાજુ જશે તો શું થઈ જશે? -5 થઈ જશે. અને 8 માંથી 5 જાય તો કેટલો જવાબ આવે? 3 જવાબ આવે. તો y તમને મળી ગયો 3. તો આપણને x અને y જ શોધવાનું કીધું હતું. ફરી વાર કહું છું કે જ્યારે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આપે, શું આપે? સમાંતર બાજુ ચતુષ્કોણ આપે ત્યારે તમારે શું કરવાનું છે? એસી નું મધ્યબિંદુ બરાબર બીડી નું મધ્યબિંદુ એટલે તમને મળી જશે. ફરી વાર સમાંતર બાજુ ચતુષ્કોણ એવો શબ્દ વાપરે એટલે તમારે શું લગાડવાનું? એસી નું મધ્યબિંદુ બરાબર બીડી નું મધ્યબિંદુ. મધ્યબિંદુનું સૂત્ર મસ્ત છે x1 + x2 ના છેદમાં 2 y1 + y2 ના છેદમાં. મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જરૂર પડે આ વિડીયો ફરીવાર જોઈ લેજો જેથી કરીને દાખલો તમને દ્રઢ થાય. જો મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો, બધા સુધી પહોંચાડી દો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.